ઈ તો પિંકી છે ને તારા ઉપર છે, તારે આખી જિંદગી કાઢવી હોય, તારે જે છોકરો પસંદ કર્યો હોય તને ખબર હોય કેવો છે, પછી એમાં બહુ વિચારવાનું ન હોય કે તારે જે છોકરો ગમતો હોય એની યાર લગ્ન કરવાના હોય. પણ એમ નહીં તો વિચારવું તો પડે ને. પણ હું એવું વિચારું છું કે મારે છે ને પ્રાચી મેરેજ તો મારે ગુજરાતી છોકરા હારે જ કરવા છે. હા પણ આપણે તને ખબર તો છે મુંબઈમાં સિસ્ટમ કેવી હોય ખબર. આપણે ભલે ગુજરાતી સાથે જ કરવા હોય પણ ત્યાં કેવી સિસ્ટમ હોય, ત્યાં આપણે બધી કાસ્ટ હોય મુંબઈમાં, બરાબર. ત્યાં ઘણા લોકો કેવું હોય કે મારવાડીમાં બી લગ્ન કરે, મહારાષ્ટ્રમાં બી આપણા લોકો લગ્ન કરે. એટલે આમાં મેન કેવું હોય ખબર, તમારો સ્વભાવ મેચ થવા જોઈએ તો તમે લગ્ન કરી શકો. હા પણ એટલે એમ ને ઈ શું કહે છે કે ભાઈ ગુજરાતી હારે જ લગ્ન કરવા છે ને તું કયું ભાષણ દેશો એને? ભાષણની વાત નથી પણ ત્યાં એવી સિસ્ટમ બી હોય એમ. એટલે તમારો સ્વભાવ ગુજરાતી હારે હોય કે બીજી કાસ્ટ એમ નહીં પણ ભાઈ આપણે ગુજરાતી હારે જ મજા આવે. પિંકી ની વાત જો ક્લિયર છે એટલે ઈ પછી બીજી કઈ વાતમાં ગુજરાતી મૂર્તિઓ ગોસું તું ઈ ચિંતા નહીં કર. ગોતશું નહીં, એને ગોતી લીધો છે તું. ઈ કે ને ગલગોટા જેવી થઈ ગઈ પાછી. આ પણ તમે જ્યારે હોય ત્યારે એમ શું કહો છો ગલગોટા જેવી? તમે નથી ગલગોટા જેવા થઈ ગયા. તમારા મેરેજ ના આલ્બમ જોજો એકવાર, આવડા હાથી પગા જેવા થઈ ગયા છે ગલગોટા. પણ ઈ બધી વાત સાચી છે પણ મિત્રો આ મારી સાડીની જ્યારે લગ્નની હવે હે ને આમ અંદરથી આમ એવું થઈ ગયું છે જલ્દી લગ્ન કરી લઉં, જલ્દી લગ્ન કરી લઉં. એટલી બધી જલ્દી તને શું છે? પણ લે હવે તો હોય જ ને, મારે નો સેટલ થવું હોય મેરેજ કરીને. સેટલ ની વાત નહીં પણ એને ગમે હોય ને હરખ હોય લગ્નનો, મેરેજ કરવા એક લાવો છે જીવનનો. ન કરો તોય પછતાવ ને કરો તોય પછતાવ, પણ પછતાવાનું નથી આપણે. અરે ઈ તો વાંધો નહીં પણ સૌથી વધારે તો મને મેરેજ કરવાનો શું હરખ છે ખબર છે કે મારે એમાં છે ને મોંઘા ચણિયા ચોરી પહેરવા હોય, પાર્લર માં જવું હોય, સેન્ડલ ને પર્સ ખર્ચો કરવો હોય ને. હા ઈ તો છોકરીઓને બીજું કાંઈ ન હોય. છોકરીઓનો મિત્રો મેકઅપ નો તમે લગ્નની અંદર સૌથી વધારે અત્યારે એક બોજ બનતો હોય ને તો સૌથી વધારે બોજ ઈ કહેવાય કે એનો પાર્લરનો ખર્ચો પ્લસ છોકરીઓના કપડાનો ખર્ચો. આનાથી વધારે લગ્નની અંદર ખર્ચો તો ક્યાંય થતો જ એમ નથી. નહીં, જિંદગીમાં એકવાર લગ્ન કરવાના હોય પણ એની વાતો કેવી આ બોજ લાગે છે, આ કપડા લેશે ને આ કરશે. એકવાર કરવાનો. અમે ક્યાં ઘરે 10 દિવસે લેંગા ભારી પહેરીને આમાં હાલવાના છીએ. હા પણ ઈ ગમે ઈ વાત તારી બધી મુદ્દાની નથી, પણ મુદ્દાની વાત ઈ છે કે એટલે તારે ગુજરાતી છોકરો તને મારે મેરેજ તો મારે ગુજરાતી છોકરા જ કરવા છે. પછી માઇન્ડસેટ તો હું કરી લઈશ. પણ તો એમ નહીં પડતો તને દુબઈમાં કોઈ શેખ નો મળ્યું? ના હોય બેબી, કમ ટુ દુબઈ આતી જાતી આપણને નો જામે. આપણે કરવા તો ગુજરાતી છોકરા જ. પછી એમ નહીં, પછી જો લગ્ન થાય પછી બાંધણા થાય, સોર્ટ આઉટ કરવું પડે, એ બધુંય તારે તૈયારી રાખવી પડશે. હો તમે ટેન્શન લ્યો માં ને અમારે બાંધવાનું થાય ને તો સોર્ટ આઉટ માટે તમે ને પ્રાચી તો જો જીજાજી હવે. આપણે એવું વિચારવાનું જ ન હોય કે બાંધણા થાય. તારે એમ જ વિચારવાનું અમારે બાંધણા થવાના જ નથી. પોઝિટિવ પણ ના આ તો હવે ભેગા વાસણ હોય તો ખખડે ભાઈ, એવું ન હોય. ઓ આ ક્યાંથી શીખી તું? પણ આ ક્યાંથી શીખી જો આ બધું ભેગા વાસણ? ખગડે જ અમારે નથી ખગડતા. તું જોવે ને આવી તે તું. હા બોલો લ્યો. આ મિત્રો આ મારી જે સાડી છે ને અહીંયા ઘરે આવીને ગુજરાતી બોલતા હરખું શીખી ગઈ. ભેગા વાસણ હોય તો ખખડે ખરા. આ મને નહોતી ખબર પડી પણ આ એને કેવા ક્યાંથી ખબર પડી ગઈ ને ક્યાંથી શીખી ને ઈ નથી ખબર. અંતે છે તો આમ ગુજરાતી જ ને યાર. તમારી કે દુબઈ કઈ જન્મ એનો દુબઈમાં નથી થયો, એ ખાલી ગઈ છે દુબઈ. આથી કાંઈ વાંધો નહીં. તારે ક્યાં કરવાના છે ઈ હવે તું કઈ ડિક્લેર? મેં ફાઇનલ ડિસિઝન લઈ જ લીધું છે. મારે મેરેજ ગુજરાતી છોકરા હારે જ કરવા. ધેટ્સ ફાઇનલ. ઓકે ડન. અત્યારે કયા વરસાદમાં પ્રાચી સાપુતારા નો જવાય. હો ઈ તમે રેવા દ્યો ખોટી. ભર તડકાના જઈએ સાપુતારા, વરસાદમાં નો જવાય તો ક્યારે જવાય તમે કોમેન્ટ કરીને કહેજો. મિત્રો અત્યારે છે ને હવે વરસાદની આગાહી ફૂલ છે અને હાલતા ને ચાલતા વરસાદ પડતો હોય અને સાપુતારાના રોડ છે ને આખા આમ ખાડી વાળા છે. હું કોઈ દી ગયો નથી, પ્રાચી કોઈ દી ગઈ નથી ને મારી સાડી પિંકી કોઈ દી ગઈ નથી. એટલે પ્રાચી એમ કે છે કે ભાઈ આપણે ઈ કે સાપુતારા પિંકીને લઈને ફરવા જઈએ. અરે પણ હું ભલે કોઈ દિવસ ગઈ ન હોય તો કઈ નહીં, પણ મેં જોયું છે, હું સર્ચ કરીને આવી હતી કે ઇન્ડિયામાં ફરવા માટે કયા ગુજરાતમાં કયા પ્લેસ છે. પણ સાપુતારા બેસ્ટ છો ત્યાંનું. ઓ માય ગોડ, માઉન્ટેન ને આમ અત્યારે ચોમાસામાં ઉપરથી પાણી પડતા હોય. પણ હું ઈ જ કહું છું માઉન્ટેન કરતા બી ત્યાં જે વાદળા હોય ને તને એમ લાગે કે વાદળા છે ને આપણા ઘરમાં રૂમમાં અંદર આવી ગયા છે એવું ફીલિંગ. હા ઈ તો એટલે જ હું કહું છું કે એમાં શું થાય વધારે વરસાદ પડે તમે બહાર ફરી શકો પછી. ભલે તો ઈ તો મજા છે બારે જેમાં એન્જોય જી કરવા જવાનું કે વરસાદ આવતો હોય તો નેચરલી બારે આપણે એમાં નાહીએ, છમછપિયા કરીએ અને માઉન્ટેન ચડીએ. તો ઈ તો તમારે નાવું હોય તો અહીંયા જ્યારે વરસાદ આવે ત્યારે નો નાઈ લેવાય. એટલે બહુ વરસાદની આગાહી હોય ને મિત્રો, હવે ત્યાં આપણે ફરવા જઈએ તો એના કરતા તો રૂમમાં બેહવું ને એના પછી વરસાદ પડે એની રાહ જોવાની, એના કરતા અહીંયા વરસાદ પડે ઈ જોઈ લેવાય. પણ એમ નહીં ધવલ, પિંકી આવી છે તો એને શું ઘરમાં ને ઘરમાં આપણે રાખશું? ક્યાંક સારી જગ્યાએ ફરવા તો એને લઈ જવી પડે ને આપણે. હા પણ તો જવાય, વરસાદ ન હોય ને એવી જગ્યાએ જવાય. પણ વરસાદમાં પિંકી હું શું કહું છું કે ત્યાં ગાડી બી આપણાથી ચાલે નહીં, આખા ગોળ ખીણ વાળા રસ્તા હોય અને જીજાજી
બધા જાય છે અને મેં જોયું છે અમારે જાવું છે ઈ ફાઇનલ છે. મને તો જોવું જ છે ઈ કેવા ગોળ ગોળ રસ્તા અને પછી વાદળો આ કે છે ક્લાઉડ આવી જાય છે. મારી તો ઈચ્છા છે જીજાજી જાવું જ છે પ્લીઝ. પણ ઉભા રહ્યો મિત્રો, આ બધાને છે ને સાપુતારા જવું છે ને તો હું એક કામ કરું, હું તને શું કહું છું કે તું છે ને YouTube ની અંદર સાપુતારા વિડીયો લખી નાખ, એટલે એમાં જે વિડીયો આવે ને એ તમે અડધી કલાક લગી જોઈ લ્યો, આ ટીવી ની અંદર જોઈ લ્યો ને એટલે તમને મજા આવી જાય. હે તો જીજાજી હું તમને એક વાત કહું, હા. તમે ડેઈલી છે ને સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ છે ને YouTube માં જમવાની ચેનલ ખોલીને જોઈ લેતા હોય તો જમવાનું આવી જાય. એ હવે ફાકા રહેવા દે હવે અટાણે તો હાવ. આ તમે ફાકા જ મૂક્યા પિંકીને, એમ ન હોય તો હવે જવું તો પડે, લઈ તો જવી જ પડે એને કે. અને મારી ઈચ્છા સૌથી વધારે છે પિંકી કરતા, કેમ કે પિંકીને મારે ક્યાંક લઈ જવી પડે, મારા ઘરે આવી છે એટલે. ઈ ભલે લઈ જાય એમાં વાંધો નહીં, પણ થોડોક વરસાદની આગાહી ઓછી થઈ જવા દે. વરસાદ જ લાવો લેવાનો છે, ત્યાંના જે વાદળા ને વાતાવરણો ને ઈ તમે જોવો ને તો તો અને એમ નહીં યાર પ્રાચી, એક તો દુબઈમાં ને એક તો અહીંયા એટલી ગરમી છે ને હવે માંડ મસ્તીનું આમ એટમોસ્ફિયર થયું છે તો અત્યારે જ જવાની સાચી મજા આવે. એટલે આપણે તો જાવું જ જીજાજી, તમે હાલો. ઈ ભાઈ આવશું ભાઈ, જાશું ભાઈ, હાલો ને મિત્રો. હવે કંઈક સાપુતારાનું સેટિંગ કરવું પડશે. પણ તમે લોકો કોઈ સાપુતારા હમણાં કોઈ ગયા હોય રિસન્ટ સિઝનની અંદર તો ફૂલ વરસાદમાં ત્યાં જવાય કે ન જવાય એ તમે જરા કોમેન્ટ કરજો, કારણ કે હવે ખબર નથી ત્યાં વરસાદ બહુ પડતો હોય તો પછી સેફ રહીએ કે ન રહીએ, કારણ કે બધું સેફલી આપણે જઈને જોવું પડે, આપણે ગાડી લઈને જવી છે. પણ એમની ધવલની વાત કેવી હતી પિંકી ખબર? એ કે આપણે થોડુંક વાતાવરણ ગરમ હોય ને તો જે ડુંગરા કેવા તપી જાય, હવે. હિલ સ્ટેશન પર ગરમીમાં જવાય, ત્યાં વાદળાને લાવો લેવા વરસાદમાં જ લોકો સાપુતારા ને આબુ ને બધે જતા હોય. પણ અને ઈ- સાપુતારાની બાજુમાં જે કે મેં સાંભળ્યું હતું કે ડાંગ જિલ્લો કરીને છે ત્યાંય બહુ સરસ છે જવાનું ફરવા માટે. જાવું છે જીજાજી, તમે આર્ગ્યુમેન્ટ્સ કરો માને. આર્ગ્યુમેન્ટની વાત નથી મિત્રો, પણ આ તો આપણે સેફલી જવાની વાત હાલતી હોય એટલે આ લોકોને મારે મનાવવાને એટલે આમ લોઢાના ચણા ચાવવા જેવું એના જેવી વાત હાલે છે. એટલે જોઈએ છીએ હવે શું પ્લાન કરીએ શું નહીં. તમે લોકો જરા કોમેન્ટ કરીને કહેજો જી ને કે ભાઈ આ વરસાદની સિઝનમાં સાપુતારા ફરવા લાયક છે કે નથી, અને ક્યારે જવા લાયક હોય તો ફટાફટ આપણે કંઈક ડિસિઝન લેવું. પણ કંઈક વિચારીને આનો પ્લાન કરશું. તમે બે મૂંઝાવમાં રોવાન થતું નથી. પિંકી રોવા માંડમાં. ના ના અમે રોઈએ નહીં, રોવડાવીએ. હો. હા ઈ તો મને ખબર છે, તમે રોવડાવો બે બેનો એમાંથી આવો છો. એટલે મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરીને કયો. મિત્રો આજે તો મારી સાડી છે ને આલુ પરોઠા બનાવે છે ને આજે મારી સાડીના હાથના આલુ પરોઠા ખાવાના છે. હવે ધીમે ધીમે મને એવું લાગે પ્રાચી આ પિંકી બધું હવે શીખી ગઈ હો. પણ તો પણ શીખવું તો પડે જ ને, હવે મારે મેરેજ કરવાના છે પ્રાચી, તો મારે શીખવું ન પડે બધું? હા તો શીખવાનું જોઈ ને, એટલે તો ઈ જો આજે મસ્ત મને આલુ પરોઠાનું સ્ટફિંગ તો જો એને બનાવ્યું આજે એકદમ પણ એમને આ બધું પિંકીએ બનાવ્યું કે તે બનાવ્યું છે? પિંકીએ બનાવ્યું, એને આવડે છે, શીખી અને મોબાઈલમાં વિડિયો જોઈને. ઓહો યુટ્યુબમાં કામ લાગે છો ઘણો. મિત્રો તમે જો યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય તો પિંકી તમારા વિડીયો જોઈને જો આલુ પરોઠા બનાવતા શીખી ગઈ છે. અને ઓહો આ તો બાર જેવા જ બનાવીશ કે હું આજે તો. આજ તો એમ તો કઈ હોય, મારા હાથના આલુ પરોઠા તમે એકવાર ખાવ તો ખરી જીજાજી, તમે જોવો આમ. ખાઈને પછી ઊંધા નો થઈ જાય હો, કે બઠા પડી નો જાય ના, કે. ના, બઠ્ઠા જ પાડવાનો હોય, કહી દે પિંકી. ના ના હવે જીજાજીને હવે યાર ખાવડામાં મારે ક્યાં બઠ્ઠા વાળવા આવે, ભલે ને ખાતા હોય મારા હાથના, તમે ખાવ એકવાર આલુ મિત્રો પરોઠા. જોઈ લ્યો જો આ સ્ટફિંગ છે આલુ પરોઠા અત્યારે ધબધબાટી તેલ નાખ્યું કે નથી નાખ્યું હજી? તમે રહ્યો ને હજી એમ વાર હોય, હજી એમ નો ઓહો. હોય. એમ બાર ચટણી જેવા તો ખાવા હોય ને તો સેજ વાર લાગે, તમે ઉતાવળ ન કરો, વળી પાછું મારું અહીં ખુશ ન થઈ જાય. ના ના તમ તારે બનાય મિત્રો. પિંકી છે ને રસોઈ બનાવે છે પણ તમ તારે યુટ્યુબ માંથી જોઈને શીખીને કરે છે, પણ તોય સારી કરે છે. એકદમ મસ્ત ગોળ આલુ પરોઠું બનાવ્યું છે ધબધબાટી. અને આલુ પરોઠા ખાશું, મોજ કરશું. જો તમારે ખાવા હોય તો આવી જાવ અત્યારે પિંકીના હાથના આલુ પરોઠા ખાવા માટે. ઓહો સુગંધ તો જો આવે આ મસાલાની. મારે આમ આજે જોવો મસાલો- તમે ખાલી આમ જોવો તમે જીજાજી હજી આ જડે પછી તમે આની મજા તમે જોવો ખાલી જમાવટ એકવાર. આને હું મજાવટ, પણ આની સુગંધ તો પ્રાચી ખરેખર સુપર આવી હો. પણ એને તો મસાલો પછી- તો જો એકલો લુખ્ખો ખાવા જેવો મસાલો છે પિંકી. તે શું હું લઉં મસાલો તો થોડોક પછી ખાઈ લઉં. પછી જો પણ એમ ખાલી મસાલો ખાઈને પેટ નથી ભરવાનું જીજાજી, તમે બે થોડીક રાહ જોવો ને, આટલી મહેનતથી આલુ પરોઠા આમ જોવો તમે ખાલી. હા શીખી હો ભાઈ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શીખી પ્રાચી આ તારો કમાલ છે, કેમ મને એવું લાગે? મારો કમાલ નથી, હવે જાવ ને, એને જ બનાવ્યા છે. તમે જોતા નથી, તમારી નજર સામે છે એને બનાવ્યું હોય. ભલે ને, પણ તોય આ તો શીખવાડવું ને શીખવું એ બે મોટી વાત છે. આલુ પરોઠા તો બનાવ્યા હો ભાઈ આજે. તો ધગસ હોવી જોઈએ. હવે મારે શું ગુજરાતી છોકરાને મેરેજ કરવા છે તો ગુજરાતી જમવાનું બધું મારે શીખવું તો પડે ને, બનાવતા ને અને 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 આપણા ગુજરાત બોયલા જ કરીશ. અને આપણા ગુજરાતીમાં તો આલુ પરોઠા એટલે હાલતા જ હા, બને. હું એ જ કહેવા જતી હતી, પણ પ્રાચીન અમે બે બેનું હોય એટલે એકબીજાને ખબર હોય શું બોલવું ને ભાઈ એકબીજાને. આલુ પરોઠા છે, થેપલા છે. તું હજી થેપલા શીખી જાય ને તો મજા આવી જાય. કાંઈ વાંધો નહીં જીજાજી, તમને થેપલાય ખવડાવી દેશું, એમાં શું મોજ કરો ને તમે, ફરમાઈશ કહેતા
જાઉં ખાલી. બસ જો ભજીયા આવડે, થેપલા આવડે, આલુ પરોઠા આવડે, પછી જિંદગીમાં બીજું શું જોઈએ ને આમાં કઈ જિંદગીમાં કઈ પણ ખાલી ગુજરાતી જ નહીં, મને બધું આવડે છે. ઇટાલિયન પાસ્તા, મેગી ને એમ તમે સમજો પણ આ છો મને. ઇટાલિયન પાસ્તા તો આ બચપનની એવડી હતી ને તે દુની બનાવે છે અને દુબઈ જઈને પાછી એમ કે હું ઈ જ ખાઉં. હવે તારે આ પણ આમ બીજું તમે જોવો ખાલી મેં કેવો તો આમ જો આલુ પરોઠા ને ચોયડું કેવું એકદમ ઓહો. બ્રાઉનિશ. આની ડિઝાઇન જોઈ લ્યો મિત્રો, પરોઠાની ડિઝાઇન બની છે. આજે ઘૂઘરા થઈ જવાના છે બધાય ખાઈ ખાઈને. એટલે આલુ પરોઠા મિત્રો અમે એન્જોય કરીએ છીએ મારી સાડીના હાથના. અને પ્રાચી તું આમાં ચટણી, કેચઅપ, દહીં બધું કાઢવા માંડે એટલે હવે પછી આમાં આલુ પરોઠું થઈ ગયું છે તૈયાર એકદમ મસ્ત. મને હે ને આ પેલું પર દઈ દે, મને ક્રિસ્પી કરીને દઈ દે. હા હા તમને આપું છું પણ થોડીક રાખો તો ધીરજના પણ મીઠા હો. જીજાજી તમે ઉતાવળ બહુ કરો બધી વસ્તુમાં હો. આજે ઉતાવળ નથી કરવી, આજે તો આ પરોઠું ખાવાનું છે અને પછી ખાઈને પછી છે ને ધબધબાટી હુઈ જવાનું. હા લો લ્યો. આમ તમને પીસ કરી દઉં કે આખું રાઉન્ડ ના ના ચાલશે ચાલશે મિત્રો. જો આલુ પરોઠું મારું રેડી છે, હવે તમારું તમે બનાવજો. હા રેડી હો. હવે આમાં મારું બનાવશું, તમે ખાવા મંડો ઠરી અને જશે. ખાઈને કહેજો કે કેવું બનાવ્યું છે. હવે ઈ આમ સુગંધ સારી જ આવે છે મિત્રો, એટલે તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો.